Welcome. Annalakshmi Premium Groceries presents The Rasoi Show. Special partners Gopal Snacks and Kemcho Papad. આજનો આપણો આ એપિસોડ ખૂબ ખાસ થવાનો છે. કેમ? હું તમને કહું. હવે આઈ ડોન્ટ નો કોણ, પણ કોઈક તો એવું કહીને ગયું હતું કે સ્ત્રીઓની જગ્યા કિચનમાં જ છે, રસોડામાં જ છે. પણ આજે આ બધી જ વિમન એને કહે છે ઇન યોર ફેસ. કેમ કે તમે કોઈ પણ ફિલ્ડ જોઈ લો, દરેક ફિલ્ડમાં આજની વિમેન ટોપ કરે છે. અરે ભૂક્કા બોલાવી રહી છે યાર. તો ઓફકોર્સ એમને સેલિબ્રેટ કરવું તો બને છે ને. અને હું કહું છું વર્ષમાં એક દિવસ કેમ, અરે રોજ કરવું જોઈએ, દરેક મુવમેન્ટ કરવું જોઈએ, દરેક ક્ષણ કરવું જોઈએ. અને એની માટે તમે શું કરી શકો છો આઈ ડોન્ટ નો, પણ હાથ જોડીને થેન્ક યુ તો કહી જ શકો છો. તો બસ આજના આપણા આ એપિસોડમાં આપણે સેલિબ્રેટ કરીશું આપણી વિમેનને. હવે હા, રસોઈ શો છે તો રસોઈ શોની સ્ટાઇલમાં આપણે વિમેનને સેલિબ્રેટ કરવી પડે ને. તો આજનો આ એપિસોડ થશે ચટાકેદાર, ધમાકેદાર અને સ્વાદિષ્ટ. તો રેડી છો ને તમે? બસ તો શરૂ કરીએ. તો આજે આ સ્પેશિયલ એપિસોડ માટે આપણે મળવા જઈ રહ્યા છે એક એવા વ્યક્તિત્વને જે સાચા અર્થમાં એવું સાબિત કરે છે, જો એક સ્ત્રી છે ને તો એ કંઈ પણ કરી શકે છે. સ્વાગત કરીએ ફાલ્ગુનીબેનનું. ફાલ્ગુનીબેન એક્ટર છે, ટીવી એન્કર છે, મોડેલ છે અને આની સાથે સાથે યુવિન નામનું વુમેન સપોર્ટ ગ્રુપ પણ ચલાવે છે. તો આવો આપણે સૌ ભેગા મળીને સ્વાગત કરીએ ફાલ્ગુનીબેન અને એમની ટીમનું. હું છું ફાલ્ગુની રાવલ. મેં કમર્શિયલ પાયલટ તરીકેની ટ્રેનિંગ લીધી છે, ત્યારબાદ એન્કરિંગ, એક્ટિંગ, બ્યુટી પેજન્ટ બની ચૂકી છું અને હવે વિમેન સપોર્ટ ગ્રુપ યુવિનની ફાઉન્ડર છું, જેમાં 1100 કરતાં વધારે મહિલાઓ જોડાયેલા છે અને અમે સાથે મળીને એક વિમેનની સશક્ત કોમ્યુનિટી બનાવેલી છે. સ્વાગત છે ફાલ્ગુનીબેન, તમારું સ્વાગત છે. થેન્ક યુ. અમારા વિમેન્સ ડે ના ખાસ એપિસોડ માટે હું તમારું સ્વાગત કરું છું. કેમ છો? બસ તમે જોઈ રહ્યા છો એકદમ મજામાં, અને વિમેન્સ ડે છે એટલે તો ઓર મજામાં. ક્યા બાત હે, ક્યા બાત હે. સૌથી પહેલા તો તમારી ટીમ સાથે પરિચય કરાવો. ડેફિનેટલી, કારણ કે ટીમ છે તો આ કમ્યુનિટી છે, કમ્યુનિટી લોકોના જોડાવાથી બની છે. સૌથી પહેલા પરિચય કરાવીશ દીપમાલા શાહ, જે અમારા ઇવેન્ટ ડિરેક્ટર છે, સંધ્યા પાઠક, જે વાઇસ પ્રેસિડેન્ટ છે, અને જિજ્ઞા પુરોહિત, જે ગ્રોથ ડિરેક્ટર છે. અને અમારી 50 થી 60 લીડર્સની ટીમ છે, જેમાંથી આજે 3 રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. અરે વાહ. આ આઈડિયા તમને ક્યારે આવ્યો? આઈડિયા બહુ બધા સમયથી ચાલી રહ્યો હતો કે વિમેન કમ્યુનિટી સાથે કંઈ કરવું છે, વિમેનને ભેગા કરીને કંઈ કરવું છે, બટ એમને પ્રોપર સપોર્ટ કે નેટવર્ક નથી મળતું. અને જો સ્ત્રીઓ જ સ્ત્રીઓને સપોર્ટ કરે અને જો એ નેટવર્ક બિલ્ડ થાય તો મને એવું લાગે છે કે કંઈ જ વસ્તુ અશક્ય ના રહે, અને બહુ જ બધી સ્ત્રીઓ સાથે મળીને ઘણું બધું કરી શકે. એટલે એનાથી આ વિચાર ઉદ્ભવ્યો અને હું પણ ઘણા બધા નેટવર્કિંગ ગ્રુપનો ભાગ રહી ચૂકી હતી. એટલે આ કોઈ મૌલિક વિચાર નથી, પણ વિમેન એ બધા નેટવર્કિંગ ગ્રુપમાં ખાસ કરીને અમારા સમય, અમારી પરિવારની રિસ્પોન્સિબિલિટીના કારણે થઈને અમે સેટ નહોતા કરી શકતા. તો આ ગ્રુપ એવું બનાવ્યું અને એવી રીતે સેટ કર્યું કે જેથી બધી જ વિમેન પોતાના સમય અનુસાર અને પોતાના જે કમ્ફર્ટ ઝોન છે એમાંથી બહાર આવીને પણ આ નેટવર્કનો ભાગ બની શકે. ક્યા બાત હે. તમે ફાલ્ગુની મેડમ સાથે કેવી રીતે જોડાયા? બસ મને એકચ્યુઅલી ફાલ્ગુનીબેન સાથે જોડાવાનો એક મોકો ત્યારે મળ્યો જ્યારે મારા એક આંટી હતા, એમણે મને કીધું કે ભાઈ એક આવું સરસ પ્લેટફોર્મ તમને મળી રહ્યું છે તો મિસ કરવા જેવું નથી. અને હું જ્યારે પહેલી વાર મળી અને મેં આ જોયું, મને અંદરથી ગટ ફિલિંગ આવી કે ના, આ બેસ્ટ પ્લેટફોર્મ છે વુમન્સ માટે. તો મેં તરત હા પાડી દીધી અને હું જોઈન થઈ. એના પછી 1 by 1 જેટલી બી લીડરશિપ ટીમની મને ઓપોર્ચ્યુનિટી મળી, મને જે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળી, તો મને એવું લાગ્યું કે મેં લાઈફમાં બેસ્ટ સ્ટેપ લીધું છે કે જ્યારે હું યુવિનમાં જોઈન થઈ. ક્યા વાત હે. મેડમ, તમે જ્યારે તમારા પરિવાર સાથે આ વાત કરી કે તમે યુવિનમાં જોડાવા જઈ રહ્યા છો, ત્યારે એમના તરફથી કેવો રિસ્પોન્સ હતો? ઓફકોર્સ, જ્યારે કોઈ એક ફિમેલને કામ કરવાનું હોય બહાર અને એક લીડરશિપમાં આવવાનું હોય ત્યારે ક્વેશ્ચન આવે છે કે તમે કરી શકશો? અને ઓફકોર્સ યસ, અમે કરીને બતાવી રહ્યા છે. અમારી સાથે 1100 મેમ્બર્સ છે અને દિવસે દિવસે વધી રહ્યા છે. તો આ લીડરશિપ ટીમનો કમાલ છે અને લીડરશિપની ટ્રેનિંગનો કમાલ છે. ક્યા બાત હે, ક્યા બાત હે. યુવિન ખરેખર તમને જીતાડી રહ્યું છે, ખરા અર્થમાં તમને જીતાડી રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન તમને સૌને. તો મેડમ, આજે તમે રસોઈ શોમાં આવ્યા છો, તો ખૂબ બધી ધમાકેદાર, મજેદાર, ચટાકેદાર મજા કરવા માટે રેડી છો? ઓફકોર્સ, આમ તો ખાસ તો એના જ માટે આવે છે કે અમને બધાને શું નવું જાણવા મળે ને અમે શું આજે નવું શીખીએ. જી જી બિલકુલ. તો ચલો એના માટે આપણે બોલાવી લઈએ આજના આપણા શેફ શિવાની મેમને.
લેટ્સ વેલકમ. તાલીઓ સાથે સ્વાગત કરીએ શેફ શિવાની મેમ નું. હેલો 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 વેલકમ વેલકમ શિવાની મેમ. કેમ છો? થેન્ક યુ સો મચ. હાય. કેમ છો તમે? એકદમ મજામાં. હાવ આર યુ? એક્સલન્ટ એક્સલન્ટ. તો આજે આપણે ઓ શું શું ભાઈ. વસ્તુઓ કરવાની? હું યાદ નથી આવતો કે શું? ભાઈ તું યાદ કરવા જેવો છે ખરો? ભાઈ તું બદામ ખાવાનું રાખ. મારે બદામ ખાવાની જરૂર નહીં ભાઈ. મારી યાદ શક્તિ મજબૂત જ છે. તું તારી રેમ ચેક કર. બરાબર છે ને? કે ફોર્મેટ કરાવવી પડશે. મારી ચિંતા ના કરીશ તું ભાઈ. તું બદામ ખાતો તો મારું નામ યાદ રાખતો. તારું નામ તો હું સાચે ભૂલી ગયો. શું હતું તારું નામ? શું હતું ભાઈ? શું પાડ્યું તું? નામ નથી પાડ્યું. મારું તો નામ પહેલેથી જ છે કે રસોઈયો. ઓહ આ મારો રસોઈયો છે ભાઈ. રસોઈયાને બી સ્વાગત કરી દો. રસોઈયા માટે તાળી પાડી દો. વાહ. વાવ. આજના એપિસોડમાં આપણી સાથે રહેશે. એ શું જોઈએ કરશે? એ તો એને ખબર. હું અહીંયા જ રહું છું. હા, સાથે રહેશે નહીં. હા, હું અહીંયા જ રહું છું. હા એ ખાલી અહીંયા રહે જ છે, કંઈ કરતો નથી. પણ આજે શું કરશે? એ એને પૂછો. હું જેટલું કામ કરું છું ને એ આને ગમતું નથી. ઓકે. અચ્છા એ તો જોઈશું આપણે કેટલો હાઈટેક છે ને કેટલું કામ કરે છે. જાઓ, મને વાત નથી કરવી. ઓકે ચલો. તો શિવાની મેમ આપણે આપણી રેસિપીઝ તરફ વધીએ. લેટ્સ સ્ટાર્ટ. યસ વી આર ચલો ઓલસો એક્સાઇટેડ. ફાલ્ગુની મેમ જઈશું. ઓફ કોર્સ. ઓકે ટીમ તમે અહીંયા જ બેસીને શો એન્જોય કરી શકો છો. ઓકે Thank you. લેટ્સ ગો ફાલ્ગુની અમે મેમ. બનાવીને લઈને આવીએ. યસ થેન્ક યુ. ઘણી બધી જગ્યાની આમ તો ખાવી ગમે. જેમ કે માણેક ચોક જઈએ તો એ અમદાવાદ
ખાવાનાની પણ એક અલગ જ મજા છે 100%, આઈ થિંક 100%. બંનેને કમ્પેરિઝન બહુ મુશ્કેલ છે કરવી. તમે ગમે તેટલું બહારનું ખાવાનું ખાશો અંતે જ્યાં સુધી ઘરનું નહીં ખાઓ ત્યાં સુધી તમને જી સારું નહીં લાગે, Yes. સંતોષ નહીં થાય. ઘર એ ઘર છે. ફાલ્ગુનીબેન, તમે તમારા જે યુવિન છે એના વિશે થોડુંક જણાવો. બેઝિકલી યુવિન જે છે એ એક વિમેન સપોર્ટ ગ્રુપ છે જેમાં અલગ અલગ ફિલ્ડના વિમેન અને હોમ મેકર્સ જે છે એ બધા સાથે આવે છે અને એક વિમેન કોમ્યુનિટી ડેવલપ થયેલી છે જેમાં એવરી મંથ વન મીટિંગ હોય છે અને એવરી મંથ વન ઇવેન્ટ હોય છે. ઓકે. ઇવેન્ટ બહુ બધા અલગ અલગ પ્રકારની હોય છે જેમાં અમે વિમેન ને જે ગમતી હોય એવી એક્ટિવિટીઝ વધારે કરીએ છીએ, જેવી કે અમે હાઉઝી કરીએ છીએ, અમે એક્સપો કરીએ હાઉઝી છીએ, એટલે? સ્તંબોલા. Okay. વી ડુ હાઉઝી, વી ડુ ફોક ડાન્સ ઇવેન્ટ, અમે સિંગિંગની ઇવેન્ટ્સ કરીએ છીએ, અમે એક્ટિંગની ઇવેન્ટ્સ કરીએ છીએ, Oh. વી ડુ ટ્રેનિંગ્સ જેમાં પબ્લિક સ્પીકિંગની ટ્રેનિંગ હોય છે, માર્કેટિંગની ટ્રેનિંગ હોય છે, અમે લોકોએ એમની સાથે સોશિયલ મીડિયા ટ્રેનિંગ કરી છે, ચેટ જીપીટી ટ્રેનિંગ કરી છે. વાહ. સો ડિફરન્ટ ટ્રેનિંગ્સ અને સાથે સાથે ફન એક્ટિવિટીઝ એવરી મંથ હોય. અને જે અમારી મીટિંગ હોય છે એમાં તમે આવીને તમારા વર્કને રિપ્રેઝેન્ટ કરી શકો અને એના થ્રુ બીજા જે ચેપ્ટર મેમ્બર્સ હોય એ તમને રેફરન્સીસ આપે અને રેફરન્સીસના થ્રુ તમારો બિઝનેસ જનરેટ થાય. અને બીજું કહું છું ત્યારે મમ્મી પપ્પા ફોન કરીને સાક્ષી પૂરે છે કે હા ધીસ હેઝ હેપન. અને ફર્સ્ટ કુકિંગ જે હોય કે જે પ્રોપર કુકિંગ ખીચડી અને શાક બંને બનાવવાનું એ મેં થર્ડ સ્ટાન્ડર્ડમાં કર્યું હતું પહેલી શું વખત. વાત કરો યસ. આ
થર્ડ સ્ટાન્ડર્ડમાં તો સાચે મને બી નથી લાગતું. Yes, I have ફોન done લગાવો that. ને સાચે ફોન લગાવો. બટ એમાં મારા ફોઈનો આસિસ્ટન્સ હતું કે જોડે અચ્છા. એમણે મને સમજાવ્યું હતું કે આવી રીતે કરવાનું છે. હા. અને ફ્રોમ ધેટ ડે આઈ સ્ટાર્ટેડ લર્નિંગ કુકિંગ. અને આઈ થિંક 5th કે 6th સ્ટાન્ડર્ડમાં મને રોટલી Superb. બનાવતા એટલે આવડી ત્યારથી ગઈ. તમારી ખીચડી ફેવરિટ છે. Yes, હવે ત્યારથી ખબર પડી ગઈ. ખીચડી ફેવરેટ છે અને બહુ જલ્દી બની જાય છે એટલી ખબર છે મને. પણ મારે એક વાત કહેવી છે તમને કે તમારા મમ્મી પપ્પા બહુ જ સારા છે. કેમ કે હું જો 5 વર્ષનો હતો અને મેં ગેસની આમ નજીક બી જતો ને તો મને તો મારે નહીં Basically- કહેવું આગળ. ફાલ્ગુનીબેન, આપણે આગળ વધીએ એની પહેલા તમારી પાસેથી એક વાત જાણવી છે જી. કે સ્ત્રીઓને આગળ વધવા માટે ઘણી સ્ટ્રગલ કરવી પડતી હોય છે. તો તમારું આટલું જે લાંબુ સફર રહ્યું એમાં તમારે કોઈ સ્ટ્રગલ કરવી પડી હોય, ઓર રાધર આઈ કેન સે કે જેટલી પણ સ્ત્રીઓ છે એને બહાર નીકળીને કામ કરવા માટે જો ઘરની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવી હોય તો એ કેવી રીતે કરવી જોઈએ? બેઝિકલી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવા માટે પહેલાં તો ઘરના લોકોનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે. True. કારણ કે જેટલું એ લોકો સપોર્ટ કરશે એટલું જ સ્ત્રીઓ બહાર નીકળીને કામ કરી શકશે. કારણ કે આપણે પહેલાંથી એવી માન્યતા રહી છે કે એક ઘરનું કામ કરે ને એક બહારનું કામ કરે. પણ જ્યારે બહાર કામ કરવા નીકળે છે તો સ્ત્રીઓને ડબલ જવાબદારી થઈ જશે કે ઘર તો સંભાળવાનું જ છે ને પાછું બહારનું કરવાનું છે. Right. તો બેઝિકલી ફેમિલીનો સપોર્ટ સૌથી વધારે જરૂરી છે અને એ જ રીતે વર્ક લાઈફ બેલેન્સ થઈ શકશે. અધરવાઇઝ ગમે તેટલું કરવાનો ટ્રાય કરશે સ્ત્રીઓ તો એ એવું જ થશે કે એના પર જ વધારે પ્રેશર આવતું જશે. સાચી વાત. સો આઈ થિંક કે એમાં ફેમિલી સપોર્ટ કરે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને એ જ રીતે કદાચ આપણો સમાજ વધારે થોડોક આગળ વધી શકશે. કારણ કે 100%. જો 50% વિમેન ખાલી ઘરે બેસીને જો ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પાર્ટ નહીં આપતી હોય તો આપણે ગમે તેટલી વાતો કરીશું તો પણ જે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થવાનું હશે એ નહીં થાય. એટલે સ્ત્રીઓએ બહાર આવીને કામ કરવું જ પડશે અને એને સાથે સાથે ફેમિલીએ પણ એટલો જ સપોર્ટ કરવો પડશે. ખાસ કરીને ચાટ કોઈ પણ રીતે બનાવેલી હોય દે ઓલવેઝ લવ ચાટ એન્ડ ઇટ્સ રેડી. વાવ, શું વાત છે. આમ આટલું સુંદર છે. તમને શું લાગે છે આની અંદર જે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે એ શું છે? સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ હમ અંદર જે નાખ્યું છે એમાં હમ મને તો એવું દેખાઈ રહ્યું છે કે આમનો પ્રેમ અને આમની સ્માઇલ અને મહેનત. ક્યાં વાત હે, ક્યાં વાત. જીતી ગયા તમે, જીતી ગયા. વાહ કારણ કે એ જ એને અમૂલ્ય બનાવી દે છે. વાહ વાહ વાહ. બસ દર્શક મિત્રો, તમે પણ આવા જ શાનદાર પ્રેમની સાથે તમારા પરિવારજનોને આ ડિશ બનાવીને ખવડાવો. અને બસ અમે હમણાં ગયા અને હમણાં આવ્યા એક નાનકડા બ્રેક પછી. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. શેફ, એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને મારા વિશે. નાનપણથી મને કિચનમાં આમ ઘૂસી જવાનો બહુ જ શોખ. મારી મમ્મી કે મારી બા કંઈ પણ બનાવતા હોય ને તો કાચું કાચું હું ખાવા માંડું Okay. અને મને ટપલી મારીને ભગાવી દે. અચ્છા. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે હું અહીંયા આવ્યો છું અને તમે મને કહો છો કે વાંધો નહીં, તું મારી બાજુમાં ઉભો રહે, મને વાંધો નથી. એમ એટલે તું ખાલી ટેસ્ટ જ કરે છે કે બનાવે પણ છે? ટેસ્ટ કરવામાં મારી એક્સપર્ટી વધારે છે. હવે બનાવેલું મને તો બહુ ભાવે છે ઓકે, અને બીજા પર હું ધ્યાન આપતો છું નહીં. કરેક્ટ. થેન્ક યુ સો મચ મને અહીંયા ઊભા રાખવા માટે. પ્લેઝર. તો મને એવું કહો કે કંઈક ફટાફટ બનાવવું હોય, બહુ ભૂખ લાગી હોય તો શું બનાવી શકીએ આપણે? કંઈક સ્પેશિયલ ટીપ આપો ને મને, કંઈક સ્પેશિયલ રેસીપી મને બતાવો આજે. તને ભાવે છે શું, સ્વીટ કે સોલ્ટી, સેવરી? મને સોલ્ટી વધારે ભાવે છે, નોટ વેરી સ્વીટ. ઓકે, તો સેવરી આઈટમ વધારે ભાવતી હોય તો ક્વિકમાં તો ભેલ થઈ શકે. બધી ચટણીઓ તૈયાર રાખીને સટાસટ
ઘણી બધી આઈટમો છે એવી કે જે ક્વિકલી બનાવી શકાય છે અને સ્નેક્સમાં લઈ શકાય છે. બીકોઝ રાઇટ નાઉ આઈ એમ ઓન અ ડાયટ, તો આઈ પ્રિફરેબલી ઈટ બહુ જ બધા ફ્રેશ વેજીસ નાખીને હું ભેળને બનાવું છું એક અલગ વર્ઝનની સાથે. કેવી રીતે ફટાફટ તમે મને શોર્ટમાં કહી શકો તો? મમરાની સાથે જનરલી આપણે ભેળ કે કાંદા નાખતા હોઈએ છીએ. હું ગાજર છે, કેપ્સિકમ છે, એ બધા જ પીસ છે બોઇલ્ડ, એ બધી જ વસ્તુઓ એડ કરીને અને એની સાથે સાથે બધી ચટણીઓનું મિશ્રણ કરીને એક વેજીસથી ભરેલી પ્રોટીનથી ભરપૂર ભેળ બનાવું છું. ઓ પ્રોટીન તો Yeah. તમે જો કેલરી ડેફિસિટમાં ખાતા હોવ તો આ રેસીપી તમને બહુ હેલ્પ કરી શકે છે. થેન્ક યુ સો મચ શેફ ફોર ધીસ. પ્લેઝર. આજે આપણે શું બનાવવા જઈ રહ્યા છે? હમણાં શું બનાવીએ છીએ? અત્યારના આપણે ચિક્કડ છોલે બનાવવાના છીએ. ચિક્કાર છોલે. હા. ઇન્ટરેસ્ટિંગ નેમ. યા શું ફરક છે નોર્મલ છોલે અને ચિક્કાર છોલેમાં? સો નોર્મલ છોલે જે છે એ બેઝિક અનિયન ટમેટોની ગ્રેવી સાથે બનતા હોય છે. ચિક્કડ છોલે બેઝિકલી સ્ટાર્ટેડ ફ્રોમ ચિક્કડ વર્ડથી સ્ટાર્ટ થયા હતા ઓહ. અને ચિક્કડને ચાઇનીઝ વિસ્પર થતા એ ચિક્કડ છોલે થયા છે. Okay. સો બેઝિકલી એની જે ગ્રેવી છે ને એ થોડી ચિક્કર એટલે કે ચીકણી હોય છે. ચિકાશવાળી. બીકોઝ આપણે એની જે બેઝ ગ્રેવી બનાવવાના છે એમાં છોલેનું એક મિશ્રણ એડ કરવાના છીએ, જેના લીધે એનો ટેસ્ટ અને એનું ટેક્સચર વધારે સારું હોય છે જે રેગ્યુલર છોલે છે એના કરતા. ઓ ગ્રેટ. તો રેગ્યુલર છોલે કરતા કદાચ આની થોડી થિક ગ્રેવી થતી હશે. કરેક્ટ. નાઇસ. વાતો બહુ બધી થઈ ગઈ છે. હવે બનાવવાનું શરૂ કરીએ આપણે બને એટલું જલ્દી. લેટ્સ સ્ટાર્ટ. Yes. સૌથી પહેલા જેવી રીતે મેં કહ્યું આપણે બેઝ ગ્રેવી રેડી કરીએ. ઓકે. તો બેઝ ગ્રેવીમાં એડ કરવા માટેની એક પેસ્ટ રેડી કરવાની છે. જે બોઇલ્ડ છોલે છે કાબુલી ચણા એનો એક પોર્શન આપણે કાઢી લીધો છે. ઓકે. એની પેસ્ટ બનાવીએ તો બોઇલ્ડ છોલે લઈશું, બોઇલ્ડ પટેટોઝ લઈશું, ઓકે. જિદ્દી પટેટો. કર્ડ એડ કરીએ એમાં. શેફ કર્ડ કેમ? આ પેસ્ટને સ્મૂથ કરવા માટે અને એમાં જે પેલો ખાટો ચણાનો જે ટેસ્ટ રાઈટ. યુ ગોટ મી ઓન ધેટ. સો ધ પેસ્ટ ઇઝ રેડી. ઓકે. એઝ યુ કેન સી એકદમ સ્મૂથ પેસ્ટ બની છે. ઇટ્સ વેરી ક્રીમી. યા ઇટ્સ વેરી ક્રીમી. એટલા માટે જ આમાં કર્ડ એડ કર્યું હતું આપણે. ઓકે. ઓકે, આપણી પેસ્ટ રેડી છે. તો હવે સૌથી પહેલા આગ લગાવીએ આપણે. ઓકે, લેટ્સ ટેક અ પેન. સો એક બેઝિક કિચનમાં આજે તો કુકિંગ શીખી જ રહ્યો છે, હા. તો કિચનમાં કુકિંગની સાથે સાથે હું તને અમુક રૂલ્સ પણ શીખવાડીશ આજે. ડન. જેટલું આપણે કુકિંગ કરીએ છીએ સાથે સાથે કિચનને ક્લીન કરવું બી બહુ જ જરૂરી હોય છે. જનરલી જ્યારે પણ કોઈ જેન્ટ્સ કિચનમાં જાય છે ને તો કિચન આખું ખરાબ કરીને આવે છે. તો તને આ વસ્તુ શીખવાની પહેલેથી બહુ જરૂર છે. હું તમને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું. ઓકે. જેન્ટ્સ મેલ કરતા હશે અને હવે જે બોયઝ કરે છે ને એમના વચ્ચે શું ડિફરન્સ છે ખબર છે? અમે લોકો એક પેન મૂકીને પણ હાથ ધોવા જઈએ, તેલ નાખીને પણ હાથ ધોવા જઈએ. એક રેસીપી તારી પાસે લેવી પડશે. તો ચલો સૌથી પહેલા આપણે ઓઇલ લઈએ છીએ. ઓકે. થોડુંક ઓઇલ અને ઘી બંને મિક્સ કરીશું. આ કેમ? એકચ્યુઅલી મને એકલા ઘીમાં બનાવવા હતા, પણ ઓઇલની જે તરી થાય છે ને એ ઘીમાં નહીં થઈ શકે. તો આપણે જે ચણાની ઉપર તરી કરવી છે એના માટે આપણે ઓઇલ લીધું છે અને ટેસ્ટ માટે ઘી લીધું છે. ઓકે, ક્યા બાત હે, વાહ. તો ગરમ થાય એટલે થોડું જીરું એડ કરીએ એમાં. ઓકે.
ઓકે, બેઝિક કિચનમાં શીખવા માટે યસ જેટલી વસ્તુઓ યુઝ થઈ ગઈ છે અને નથી કામની એને પ્લીઝ સાઈડમાં કરતા રહો, એટલે કિચન સાથે સાથે ક્લીન થતું રહે. રાઈટ. આ મારે બહુ શીખવાની જરૂર છે યુઝ્યુઅલી, કેમ કે બે ટાઈપના લોકો હોય શેફ, જેટલું મને ખબર છે એટલું, કે એક જે બહુ જ ક્લીન કુક કરે, જમવાનું બનાવી દે ને એના પછી તમને ખબર ના પડે રસોડામાં જમવાનું બન્યું છે. એક્ઝેક્ટલી, હું એવી જ છું. હા, અને બીજા મારા જેવા હા, કે જમવાનું બને ને તો છે કે આમ બેડરૂમ સુધી ને લિવિંગ રૂમ સુધી એટલે જ ખબર તને પડે. શીખવાડું છું હું આજે. મારી મમ્મી બહુ જ આશીર્વાદ આપશે તમને. ઓકે, ગરમ થઈ ગયું છે તો હવે આપણે જીરું એડ કરીએ, ગ્રીન ચીલીઝ એડ કરીએ, હવે એમાં ઓનિયન એડ કરીએ. ઓકે. હવે આપણે જે પેસ્ટ રેડી કરી છે એને એડ કરીએ. એઝ યુ કેન સી, હજી તો આપણે કુકિંગ જસ્ટ સ્ટાર્ટ જ કર્યું છે અને ગ્રેવીથી આખું થિકનેસ એટલી સરસ આવી ગઈ છે, રાઈટ? હવે આપણે એમાં મસાલા કરી દઈએ. સૌથી પહેલા રેડ ચીલી પાવડર લઈશું. તને તીખું ભાવે છે ને? થોડુંક, યસ. તો પછી સ્પાઇસી બનાવું ને? હા. ધાણા જીરું, હા. પિંચ ઓફ હલ્દી. હવે છોલે મસાલા એડ કરી દઈએ ઓકે. અને મિક્સ કરી લઈએ. ઓકે. આપણે સોલ્ટ આની સાથે એડ નહીં કરવાનું? છોલે અને સોલ્ટ આપણે લાસ્ટમાં એડ કરીશું. એવું કેમ? ઇટ્સ જસ્ટ કે બધી વસ્તુનું થોડું થોડું સોલ્ટ એડ કરીએ એના કરતાં આખી રેસીપીનું સોલ્ટ એક સાથે છોલેની સાથે જ એડ કરીશું, તો તમારા જેવા જે નવશીખ્યા કુક હોય એ લોકોને ખ્યાલ રહે કે છોલેનું મેઝરમેન્ટ કેટલું લેવાના છે. ઓકે ઓકે. ઓકે, થોડુંક પાણી એડ કરીએ. તો માથામાં મારી દે. ના ના, બની જશે એટલે યુ કેન ડેફિનેટલી ટેસ્ટ. યસ. પણ તમારે લોકોએ બનાવવું પડશે. તને સાચું કેવું પડશે તને કેવા લાગ્યા. ઓકે, અરે ફેર રિવ્યુઝ. અરે મારું મોઢું, હું જૂઠું બોલીશ ને તો મારું ફેસ કહી દેશે કે એ જૂઠ બોલ રહા હે, જૂઠ બોલ રહા હે. યા, સો આને કવર કરીને આપણે 5 મિનિટ્સ માટે કુક કરવાનું છે એન્ડ ધેન ઇટ્સ ડન. ઓલ રાઈટ. શેફ, તમે મને કુકિંગ ટિપ્સ તો આજે બહુ બધી આપી. હવે મારે થોડી કરિયર ટિપ્સ જોઈએ છે. ઓકે. હવે ધીમે ધીમે હું પણ કુકિંગ હેબિટ ડેવલપ કરી રહ્યો છું. ઓકે. અને હમણાં તો હું એઝ અ હોબી જ લઈ રહ્યો છું, પણ મારે એઝ અ કરિયર પરસ્યુ કરવું હોય તો, એન્ડ વોટ ઇફ કે મારી કોઈ નાની બહેન છે એને કુકિંગ એઝ અ પ્રોફેશન પરસ્યુ કરવું હોય તો તમે શું ટિપ્સ આપશો? તમે તમારી જર્ની વિશે મને કંઈક કહો જેનાથી એ લોકો થોડા ઇન્સ્પાયર થાય. સો આઈ સ્ટાર્ટેડ માય જર્ની ફ્રોમ ધીસ કિચન ઓનલી. રસોઈ wow. શો થી જ સ્ટાર્ટ કર્યું છે 2008 Oh, એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ માય ઓન સ્ટુડિયો, ક્યા બાત હે. ફૂડ સ્ટુડિયો. રાઈટ. અને સ્લોલી ગ્રેજ્યુઅલી એ જર્નીમાં 2008 ના એક સિમ્પલ શેફ અને એક ગૃહિણી, સિમ્પલ ઘરની હાઉસવાઈફમાંથી હું ક્યારે એક સેલિબ્રિટી શેફ બની ગઈ એ મને ખબર જ ના પડી. લાઈક ઇફ યુ કીપ ઓન ડુઈંગ થિંગ્સ નો, તમને ધીરે ધીરે એના રસ્તા એની જાતે જ ખુલવા માંડે છે. કેટલું અમેઝિંગ હોય જ્યારે તમે તમારી પહેલી રસોઈ બનાવો તમારા માટે. કેટલું અમેઝિંગ હોય એના વિશે તમે થોડુંક મને જણાવી શકો છો? યાદ છે તમને તમે પહેલી ડિશ કઈ બનાવી હતી? મેં ફર્સ્ટ ડિશ ભાખરી બનાવી હતી. કોની માટે? મારા ભાઈ માટે. અરે સો માય મમ્મી યુઝ ટુ વર્ક અને મારો ભાઈ ખૂબ જ નાનો હતો ને એને ભૂખ લાગી હતી. આઈ વોઝ ઇન 6th ગ્રેડ, હું બહુ નાની હતી, પણ ભાખરી ખાતા આવડતી હતી, બનાવતા નથી આવડતી. મમ્મી નથી અને ભાઈને બહુ જ ભૂખ લાગી હતી, ઘરમાં મગ પડ્યા હતા બનાયેલા, અને હી વોઝ લાઈક કે તું પ્લીઝ મને ભાખરી બનાવી આપને. તો મેં કહ્યું કે આ જાણે મને બધું જ આવડે છે. તો હા, મેં મમ્મીને જોયું છે બનાવતા. આઈ મેડ આટા એન્ડ પછી એમાંથી ભાખરી બનાવી, બહુ જ બળેલી અને ગંદી ભાખરી બની હતી, પણ એને બહુ જ સ્વાદ લઈને ખાધી હતી કે ખૂબ જ સરસ બની છે, કારણ કે એને ભૂખ લાગી હતી. વાહ વાહ. તો તમે કંઈક થોડુંક લાઇન ઓફ ઇન્સ્પિરેશન તમે કહી શકતા હો આજના જનરેશન માટે કે જે પ્રોફેશનલી શેફ બનવા માંગે છે? દેર આર લોટ ઓફ વેઝ કે જેના લીધે તમે આગળ વધી શકો છો લાઈફની અંદર. ઇટ્સ જસ્ટ કે યુ નીડ ટુ ટેક સ્ટેપ ફોર યોર સેલ્ફ. અને દરેક લેડીઝે પોતાના ખર્ચા ઉઠાઈ શકે એટલું તો પ્લીઝ કમાવવું જ જોઈએ એવું મારું માનવું છે. 100%. બહુ જ ઇમ્પોર્ટન્ટ. પ્લીઝ ડોન્ટ બી ડિપેન્ડન્ટ ફોર એવરીથિંગ.
તમારી જાતે પૂરા કરી શકો. એનો આનંદ અલગ જ છે કે તમને કોઈને પૂછ્યા વિના ખરીદી કરવાની છે. કાર લેવી છે, મને કોઈને નથી પૂછવું, મારા પૈસા છે, હું લઈશ. સો ઇટ્સ અ ડિફરન્ટ વર્લ્ડ. અને લગભગ બધી ગૃહિણીઓ એમના ફેમિલીની પાછળ જ બધો જ એમનો લાઈફનો ટાઈમ ઓલમોસ્ટ ખલાસ કરે છે. તો આવી ગૃહિણીઓને હું સલાહ આપીશ કે એમના પોતાના માટે બી એમણે કંઈક નાનું મોટું કરવું જોઈએ. વાહ શેફ, તમારી જોડે આટલી સુંદર સુંદર વાતો કરીને મને તો ખૂબ મજા આવી રહી છે. થેન્ક યુ. આઈ એમ શ્યોર કે મારા દર્શક મિત્રોને પણ ખૂબ મજા આવી રહી હશે. બસ તો આમ જ આનંદ લેતા રહો. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી મળીએ અને આ ડિશને ટેસ્ટ કરીશું. બ્રેક પછી ફરીથી તમારું સ્વાગત છે. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમછો પાપડ. સ્મેલ બહુ જ મસ્ત આવી રહી છે શેફ. બહુ જ એક્સાઇટેડ થઈ રહ્યો છું આને ખાવા માટે. અને એક કુક પણ થઈ ગયું છે, તો ચલો સર્વ કરી દઈએ. લેટ્સ ગો. ટેક્સચર બહુ જ બ્યુટીફુલ છે. ધેટ્સ બીકોઝ ઓફ આવ્યા છે એ લોકોને પણ આ ખાઈને ખૂબ મજા આવી જશે. ડેફિનેટલી. ઓકે મિત્રો, તો સમય થઈ ગયો છે આજના મેજિક મંત્રનો. તો ચાલો જોઈએ આજનો મેજિક મંત્ર શું છે, અને એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ આજનો મેજિક મંત્ર કોણ આપવાનું છે. હવે આ સરપ્રાઈઝ છે. ચલો તો પછી જાણીએ. હાય, હું છું તમારા ફેવરિટ શો મોટી બાની નાની વહુની સરગમ. અને હવે રસોઈ શોમાં મનોરંજન અનેક ગણું વધી જવાનું છે, એટલે હું પણ તમારા માટે લઈને આવી છું એક મેજિક મંત્ર. ઘણીવાર ફ્રીજમાં રાખેલી રોટલી કે પરાઠા આપણે ફરીથી ગરમ કરીએ તો કડક થઈ જાય છે અને તાજા જેવા નથી લાગતા. તો આને સુધારવાનો એક રસ્તો છે. જ્યારે રોટલીને ગરમ કરો તો એના ઉપર થોડું પાણી છાંટી દો, અથવા તો એક ભીના કપડામાં 30 સેકન્ડ લપેટીને એને તવા ઉપર ગરમ કરી દો. અને જો માઇક્રોવેવમાં ગરમ કરતા હો તો સાથે પાણીની એક બાટકી રાખો, જેથી કરીને વરાળ બનશે અને રોટલી નરમ અને તાજી લાગશે. વાહ, ક્યા બાત હે. આ રવા વાળી ટીપ તો બહુ ઇમ્પોર્ટન્ટ હતી અને શેફ ઘણી બધી વખત આવું થતું હોય છે કે આપણે કંઈ પણ સમોસા કચોરી જેવું તળેલું કંઈક બનાવીએ તો થોડાક જ સમયમાં એ લૂઝ પડી જતું હોય. કરેક્ટ. તો એમની વાત બિલકુલ સાચી હતી. રવો નાખવાથી ક્રિસ્પી બને છે અને ફૂલવામાં બી બહુ જ ઈઝી થઈ જાય છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે ઘરે સમોસા કચોરી કે કંઈ પણ ક્રિસ્પી વસ્તુ બનાવો તો આ ટીપ જરૂરથી એડ કરજો. કેમ છો દર્શક મિત્રો? તો શેફ સ્પેશિયલમાં આપણે બનાવવાના છીએ ચોકલેટ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી બંધ ગેસમાં જ એને મિક્સ કરી લઈએ.
સુખડીને તો ઠારી દીધી છે, પણ હવે ટાઈમ છે ચોકલેટ ગનાશ બનાવવાનો, કારણ કે સુખડીમાં આપણે આપવાનો છે ચોકલેટનો ટ્વિસ્ટ. તો ચલો સૌથી પહેલા ગનાશ બનાવવા માટે ચોકલેટને માઇક્રોવેવમાં બેનને સરસ મજાની સુખડી ટેસ્ટ કરાવીશું. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. ચોકલેટ સુખડી ઠંડી થઈ ગઈ છે અને એના પીસીસ કરી લીધા છે, તો હવે એને પણ સર્વ કરી દઈએ. અરે વાહ શેફ, આ બધું તો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. યસ, એન્ડ રેડી ટુ સર્વ. આપણે સર્વ કરીએ એની પહેલા એક વાત, આજની રસોઈ ટેલ. ઓ યસ, આજની રસોઈ ટેલ છે બર્ડનેસ માટે. ઓકે, સો બર્ડનેસ જે છે ને એ ચાટનું એક ફોર્મ છે, અને આને પહેલા કહેવાતું હતું આલુ કી ટોકરી, ઓકે, જે ટોકરી આપણે બનાવી છે. એન્ડ આનું જે ઓરિજિન છે એ દિલ્હીમાં થયું હતું, Oh. બીકોઝ દિલ્હી ઇઝ અ હબ ઓફ ચાટ્સ, યુ નો ધેટ, રાઈટ? યસ યસ. સો ધીસ હેઝ કમ ફ્રોમ દિલ્હી, અને એનું નામ ચેન્જ થતા થતા આજે જે મોડર્ન ટ્રેડ છે એ પ્રમાણે એનું નામ આલુ ટોકરીમાંથી બર્ડનેસમાં કન્વર્ટ થયું છે. તો રાજધાની દિલ્હીથી સીધા તમારા ઘર સુધી તમે પણ તમારા ઘરે જરૂર આ ડિશ બનાવીને ટ્રાય કરજો. તો શેફ, ચલો આને પ્લેટિંગ માટે લઈ જઈએ. ઓકે, પ્લેટિંગ માટે લઈ જઈ. જસ્ટ ગીવ મી અ મોમેન્ટ. અરે અરે અરે, તમે કેટલી વાર લગાડો છો, કરો ને જલ્દી. આ ભાઈ ગેલા, એમ ઉતાવળે આંબા ના પાકે, હવે થોડી શાંતિ રાખવાની હોય. અરે આનાથી કેટલી શાંતિ રાખું. હા, બરાબર લઈ જજે, હે ને, પાડી ના દેતો. ઉચકાશે ને ભાઈ વજન? અરે હું તો બધું ઉચકી શકું છું, તને પણ ઉચકું? ના 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 ભાઈ. હું તો ડિશિસ લઈને જાઉં છું. ચલો તો ડિનર ટેબલ પર મળીએ. હા હા, ચાલો ચાલો. ઓલ રાઈટ ગર્લ્સ, તમારા માટે આવી ગયું છે સ્પેશિયલ. આ રહી આજની ડિશિસ. તો પછી રસોઈયો તું સર્વ કરે છે? તું શું કરવાનો? હા ભાઈ શેફ, તમે સર્વ કરી દેશો? ડેફિનેટલી. જો જો શીખ કંઈક. જોયું મારો સાથીદાર. વાહ. પણ એટલીસ્ટ લઈને તો આવી ને બધું. ઓફકોર્સ. એન્જોય. હા, તો ફાલ્ગુની બેન, કેવું લાગી રહ્યું છે? બહુ જ ટેમ્પટિંગ. બસ આ તમારા માટે જ છે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. આ પહેલી વખત એવું થયું છે કે અમે લોકો બેઠા છીએ ને અમને કોઈ સર્વ કરી રહ્યું છે, એટલે રેસ્ટોરન્ટ સિવાય. ડેફિનેટલી.
તો છોલેમાં છોલેની ગ્રેવી છે. સો એની ગ્રેવી એટલી સરસ થીક થાય છે બીકોઝ આપણે એક ક્રશ કરીને જે પેસ્ટ બનાવી છે એ સ્મૂથ પેસ્ટ આના બેઝમાં જાય છે એટલે એની ગ્રેવી બહુ જ સરસ બને છે. બહુ જ સરસ બની છે પણ અને ટેસ્ટ પણ બહુ જ સરસ છે. થેન્ક યુ. એકદમ યુનિક છોલે લાગે છે. ચિક્કાડ છોલે બનાવવાની સામગ્રી: બાફેલા કાબુલી ચણા 1 બાઉલ, બાફેલા બટાકા, દહીં, લીલા મરચા, ધાણા, મીઠું સ્વાદ અનુસાર, તેલ, ઘી, જીરું, સમારેલી ડુંગળી, લાલ મરચું પાવડર 2 ચમચી, ધાણા જીરું 2 ચમચી, 1 ચમચી હળદર અને 2 ચમચી છોલે મસાલા. ચિક્કાડ છોલે બનાવવાની સામગ્રી: પહેલા લઈશું બાફેલા કાબુલી ચણા 2 કપ, 3 બાફેલા બટેકા, દહીં 1 કપ, 2 લીલા મરચા અને થોડી કોથમીર એડ કરીશું, મીઠું સ્વાદ અનુસાર અને અડધો કપ પાણી અને આ બધું મિક્સરમાં મિક્સ કરવું. હવે છોલે બનાવવા માટે કઢાઈમાં 1 કપ તેલ લેવું, 1 કપ ઘી, 1 ચમચી જીરું અને ગરમ થયા પછી આપણે એડ કરીશું અડધો કપ સમારેલું લસણ, લીલા મરચા, 1 સમારેલી ડુંગળી. આમાં આપણી પેસ્ટ નાખીને એને સરસ રીતે મિક્સ કરી લઈએ. આમાં આપણે નાખીશું 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 2 ચમચી છોલે મસાલો. એને થોડું પાણી નાખીને મિક્સ કરવું. આમાં આપણે એડ કરીશું 2 કપ કાબુલી ચણા, મીઠું સ્વાદ અનુસાર અને ધાણા. હવે એને 10 મિનિટ માટે બાફવા મૂકીશું અને તૈયાર છે ચિક્કાડ છોલે. કેવું લાગે છે ફાલ્ગુની બેન વાહ, તમને? superb. એકદમ અમેઝિંગ. ટ્રેડિશનલ સુખડીની સાથે કંઈક નવો ટ્વિસ્ટ લાગે. ટ્વિસ્ટ છે. યસ. જે બચ્ચાઓ સુખડી ના ખાતા હોય આપણી ટ્રેડિશનલ રેસીપીને એ લોકોને ખવડાવવા માટે તમે આ કોન્સેપ્ટથી ખવડાવી શકો છો. 100%. યસ યસ યસ. બહુ સરસ છે. તો Chocolate. મીઠાની સાથે હવે થોડુંક તીખું થઈ જાય. ચોકલેટ સુખડી બનાવવાની સામગ્રી: 1 બાઉલ ઘી, 1 બાઉલ ઘઉંનો લોટ, 1 બાઉલ ગોળ, ક્રીમ, બદામના ટુકડા અને ચોકલેટ ગનાશ. અને હવે આપણે બનાવીશું ચોકલેટ સુખડી. જેની માટે જોઈશે 1 કપ ઘી અને ઘઉંનો લોટ. તેને આપણે સરસ રીતે કઢાઈમાં મિક્સ કરીશું અને હવે નાખીશું 1 કપ ગોળ. હવે આપણે સુખડીને ધીમા તાપે શેકી દઈશું. હવે આપણે સુખડીને ટ્રેમાં પાથરી દઈએ. હવે આપણે ડાર્ક ચોકલેટને માઇક્રોવેવ કરીશું 30 સેકન્ડ માટે. મિલ્ટ થઈ જાય પછી ક્રીમ એડ કરીએ, એને આપણે સુખડી ઉપર પાથરી દઈએ. હવે તૈયાર છે ચોકલેટ સુખડી. અને હા મિત્રો, આ સ્કીમ તમારા માટે પણ છે. તમે પણ જો આ રેસિપીઝ ઘરે ટ્રાય કરો તો પ્લીઝ એનો ફોટો ક્લિક કરીને ઇન્સ્ટાગ્રામ પર જરૂર અપલોડ કરજો અને અમને ટેગ કરજો તો અમને ખબર પડે. અને જો તમે પણ રસોઈ શો સાથે જોડાવા માંગતા હો તો સ્ક્રીન પર આવેલા નંબર પર ટેક્સ્ટ મેસેજ કરજો. અને હા, મળીશું ફરીથી એક નવા અતરંગી અને સ્વાદિષ્ટ એપિસોડ સાથે. ત્યાર સુધી ગુડ બાય. આ સરનામે સંપર્ક કરો: કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ.